હારીજમાં કચરાના ઢગ ખડકાતા લોકો ત્રાહિમામ બન્યા। પાટણ જિલ્લાના હારીજ ખાતે મુખ્ય બજારમાં અને રોડ રસ્તાની બાજુમાં કચરાના ઢગ ખડકાતા વેપારીઓ સહિત વાહન ચાલકો અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હારીજ શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ ખડકાતા મચ્છરજન્ય રોગની ભીતિ પણ સેવાઈ રહી છે, તેમજ રોડ રસ્તા પર કચરો આવી જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। હારીજની મુખ્ય બજારથી લઈને શહેરમાં અનેક જગ્યાએ કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। હારીજ ખાતે વેપારીઓ, સ્થાનિક લોકો સહિત વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। પાલિકાની સફાઈ અંગે તેમજ રખડતા ઢોરોને લઈને કાર્યવાહી કરવામાં કોઈ રસ જ નથી તેવું ચોક્કસપણે હારીજ શહેરમાં જોવા મળી રહ્યું છે। વારંવાર પાલિકામાં જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, પરંતુ જાડી ચામડીના ભ્રષ્ટ બાબુઓને જાણે કોઈ કામગીરી કરવામાં રસ નથી તેવું ચોક્કસપણે હારીજ ખાતે જણાઈ આવ્યું છે। પાલિકા તંત્રના સફાઈ કર્મીઓ દ્વારા શેરી મોહલ્લામાં સફાઈ કરી કચરો મુખ્ય બજારમાં આવેલ ખુલ્લી જગ્યામાં નાખતા હોવાની પારાવાર મુશ્કેલીનો સામનો નગરજનો કરી રહ્યા છે। રખડતા ઢોરો અને સાફ સફાઈનો અભાવ હારીજ ખાતે જોવા મળી રહ્યો છે, જેને લઈને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। મુખ્ય બજારમાં ખડકેલા કચરાના ઢગ નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ દ્વારા દૂર કરી કચરાપેટી મૂકવામાં આવે તેવી સ્થાનિક લોકો, વેપારીઓ, વાહન ચાલકો સહિતની રાવ ઉઠવા પામી છે। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ। શું આપની સમસ્યા શું છે? કચરો ઘણા ટાઈમથી લોકો નાખે છે, લોકો પર જાગૃતિ લાવવી જોઈએ અને કચરો ના નાખવા માટે લોકોને ભલામણ કરવી જોઈએ। તમે પાલિકામાં કેટલી વાર રજૂઆત કરી? પાલિકામાં વારંવાર રજૂઆત કરું છું, તો પાલિકા દ્વારા શું કામ એવડો આવતો નથી। શું આપની શું માગણી છે? આગામી સમયમાં ચૂંટણી છે, ચૂંટણી છે તો આપણે ચૂંટણી ગામ સ્વચ્છ હોવું જોઈએ બસ।